હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું આજના મારા ફર્સ્ટ વ્લોગમાં. મારું નામ છે અગ્રવી મિસ્ત્રી અને મારા પરિવારમાં છે મારા ભાઈ, ભાભી, મારા મમ્મી પપ્પા અને મારો બાબો ડેરે. અને આજથી જ મેં મારા વ્લોગનું સ્ટાર્ટઅપ કર્યું છે. તો કેટલાય ટાઈમથી મને એવું હતું કે હું કંઈક વ્લોગ બનાવું કારણ કે મને એવું હતું કે હું વ્લોગ બનાવું એમ, પણ મારામાં છે ને હિંમત નથી થતી કે હું વ્લોગ બનાવું, કંઈ કરું એમ. પણ હવે મને એવું થયું કે કોઈ પણ લેડીઝ હોય ને એને એની લાઈફમાં કંઈક તો કરવું જ જોઈએ. તો મારા ભાઈના સપોર્ટના લીધે થઈને મેં આ હિંમત કરી છે વ્લોગ બનાવવાની. અને અમે બધા એવું વિચાર્યું છે કે અમે બધા ભેગા થઈને વ્લોગ બનાવીએ. તો આમાં મારો ભાઈ પણ મારી સાથે છે સપોર્ટમાં. એટલે હું, મારો ભાઈ, મારા ભાભી, મમ્મી પપ્પા અને ડેરેન્સ અમે બધાએ ભેગા મળીને હું વિચાર્યું કે ચલો આપણે વ્લોગ બનાવવાની શરૂઆત કરીએ. તો આજથી જ આ મારો પહેલો વિડીયો છે. તો હું એવી આશા રાખું છું કે તમે અમારા વિડીયોને સપોર્ટ કરશો. અને અમારી ચેનલનું નામ છે ડેરેન્સ એન્ડ વિશાલ ગજ્જર વ્લોગ્સ. તો તમે લોકો છે ને અમારા આ વિડીયોને ગમતા હોય તો પ્લીઝ જુઓ તો એને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને કોઈ ભૂલ થાય તો જોઈ લેજો, કારણ કે આ નવું છે હજુ અમારા માટે. એટલે આમાં હજુ અમને થોડું સેટ થતાં વાર લાગશે. તો આશા કરું છું કે તમે અમને સપોર્ટ કરશો. અને આજથી આ મારા ફર્સ્ટ વ્લોગની શરૂઆત છે. અને ચલો હવે હું તમને છે ને મારા મંદિરમાં માતાજીના ભગવાનના દર્શન કરાવું અને આપણે આગળ વ્લોગ કન્ટિન્યુ કરીએ. ચલો તમને પહેલાં ભગવાનના દર્શન કરાવી દઈએ. જુઓ, મમ્મીનું કામ ચાલે છે, બધી વસ્તુ લાવવાનું. આજે તો જોરદાર વરસાદ પડે છે ને સવારથી. શું વ્યૂ છે બહારનો, સખત વરસાદ એમ. ડેરિસભાઈ જો વરસાદમાં નાહવા નીકળી ગયા છે બહાર. જુઓ, અને કેવી મજા આવે છે પલળવાની વરસાદમાં. એટલો મસ્ત વરસાદ પડી રહ્યો છે. ડેરેન્સ, જો એ અને આંશી બંને જણા વરસાદમાં પલળે છે. મજા આવે છે વરસાદમાં પલળવાની. પેલું ગીત ગાવાનું, બેબરી આવરે વરસાદ, બેબરીઓ વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. એવી મજા આવે છે ને આ લોકોને વરસાદમાં પલળવાની. વરસાદ આવે ને એટલે તો છોકરાઓ ગાંડા થઈ જાય. તો ચલો નાવા દો હવે આ લોકોને વરસાદમાં, મસ્તી કરવા દો. જો હવે આપણે છે ને બધું ઘરમાં સરખું કરવાનું છે. આજે ભાભી છે નહીં અમારા સિમરનબેન, એટલે બધું અમારે કરવું પડશે આજે કામ. એટલે જો હવે આ બધું સરખું કરશું. જો કેવું પડ્યું છે બધું અસ્ત વ્યસ્ત રૂમની અંદર. સરખું કરીશું, પછી રસોઈની તૈયારી કરીશું. ચલો ત્યારે હવે બધું કામ પતાવી દઈએ, પછી તમને મળીએ થોડી વાર રહીને. હેલો ગાઈસ, જો અત્યારે વાગ્યા છે 11 અને આજે છે ને દાદા સાઈડ ઉપરથી વહેલા આવી ગયા છે. અને આજે રજા વહેલી, અને બહાર તો એટલો બધો વરસાદ પડે છે ને, પાણી ભરાઈ ગયું છે. ત્યાં તો પાણી ભરાઈ ગયું છે. ત્યાં જો બધા નાય છે. હા જો અહીંયા બધા નાય છે. તો હવે છે ને બા ને લોકો મારા માટે ભરતું બનાવે છે. ચલો જો મારા માટે બા છે ને ભરતું ને બનાવે છે. ભરતાની તૈયારી ચાલી રહી છે. લસણ, લીલા મરચાં, આદુ. જો આજે અમારા ઘરે વરસાદમાં છે ને બાજરીના રોટલા અને ભરથાનો પ્રોગ્રામ છે. ભરથું એટલે ઓળો કહીએ ને આપણે, રીંગણનો. ગુજરાતીઓનો અને કાઠિયાવાડીઓનો ફેવરેટ ફૂડ કહેવાય આ ઓળો. મમ્મી બનાવે છે. અત્યારે તો જો લીલી ડુંગળી મળે નહીં ને એટલે સૂકી ડુંગળી ને એવું બધું નાખીને બનાવીશું. કારણ કે આજે છે ને ડેરેન્સભાઈને ઓળો ખાવો તો, એટલે એની ફરમાઈશ હતી, એટલે પૂરી તો કરવી જ પડે આપણે. હવે મમ્મી થોડી તૈયારીઓ કરી લે, ત્યાં સુધી આપણે ચલો બતાવીએ ડેરેન્સભાઈ શું કરી રહ્યા છે. ડેરેન્સભાઈ છે ને વરસાદમાં નહીં નાયા, હવે એમને લાગી છે બરાબરની ભૂખ.
હે ને આમાં પાણી જતું રહ્યું ગાઈસ. તો જતું જ રહે ને. તો કેટલો બધો વરસાદ પડ્યો છે આજે. કિચનની ઉપર છે પાણી. અત્યારે હું જ્યારે નાતો હતો ને ત્યારે કોઈ જ નતું. અત્યારે બધા રમે છે. મમ્મી હવે મને જવાની દે. મમ્મી આવું નહીં. ના હવે ના જવાય. તું કલાક નહીં ના આવ્યો બેટા, પછી માંદું પડે. હવે ના જવાય, બહુ થઈ ગયું હવે. હા આજે છે ને મારો ભાઈ અને સીમુ બંને જણા છે નહીં, અને મારે તો જમવાનું નથી. હું શ્રાવણ મહિનો કરું છું એટલે આજે આપણે બસ ફરાળી જ ખાઈશું. સાબુદાણા પલાળ્યા છે, હવે પલળી જાય ને એટલે સાબુદાણાની ખીચડી બનાવીશ મારા માટે. મારે તો આજે આવું જ છે, મારે જમવું નથી એટલે આજે ખાલી મમ્મી પપ્પા અને ડેરેન્સ 3 જ જમવાનું છે. બસ જો હવે આ ભરથું બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. બતાવું તમને મમ્મી કેવી રીતે વઘારે છે ને બધું. ગેસ ચાલુ કરી દીધો, એમાં તેલ મૂકી દીધું કઢાઈમાં. આજ બહુ જ વરસાદ છે, એમ સખત. રાતનો ચાલુ થયો છે અને સવારથી ધોધમાર વરસાદ છે. આજે બંધ જ નથી થયો. અહીંયા આજુબાજુ બધે પાણી ભરાઈ ગયા છે રોડ ઉપર, એટલે તો બિચારા પપ્પાએ ઘરે જલ્દી આવતા રહ્યા આજે. જો રઈનો વઘાર કરી દીધો છે. રઈ ફૂટી ગયું હવે તેલમાં. હવે નાખશે હિંગ. હવે નાખશે ડુંગળી. સાતળવા દેશે તેલમાં. પછી નાખશે અંદર આદુ મરચાં લસણની પેસ્ટ. પછી બધું ચડી જાય ને એટલે થોડી વાર રહીને નાખવા છે લાલ ટામેટા. ડુંગળી જેટલું મીઠું નાખવાનું, સ્વાદ અનુસાર નમક. ત્યાં સુધી રીંગણમાં મસાલો કરી દઈશ. જે રીંગણ શેક્યા હતા ને ગેસ ઉપર, હું એમાં એ ઉપરથી બધું મસાલો કરીને તૈયાર છે. હવે મમ્મી જો એમાં ઉપરથી મસાલો કરીને બધું મિક્સ કરશે. પછી જ્યારે આ બધું ચડી જશે ને, ટામેટા ડુંગળી લસણનું બધું મિક્સ થઈ જશે, પછી આ બધું છેલ્લે આ ઓળો નાખી દેશે શેકેલો. ચલો ત્યારે હવે મમ્મીને બનાવી લેવા દો. થોડો ગરમ મસાલો નાખશે હવે જો. બસ ત્યારે હવે બધું મમ્મી મિક્સિંગ કરીને બનાવી લે. પછી ગરમા ગરમ બાજરીના રોટલા એક બાજુ, અને પછી બેસી જઈશું આપણે જમવા ગરમ ગરમ. જમીને મળીએ ત્યારે. ચલો જમવા બેસી ત્યારે બતાવીશું કે કેવો બને છે અમારો ઓળો અને બાજરીનો રોટલો. જો ડેરેન્સભાઈ જમવા બેસી ગયા છે. શું ખાવ છો ડેરેન્સ? ભરથું અને બાજરીનો રોટલો. જો બની ગયું અમારું મસ્ત મજાનું ભરથું અને બાજરીનો રોટલો. ખાતા ખાતા એમનું આઈપેડ ચાલે, એમનું જમવાનું ચાલે. જમી લેવા દો હવે ડેરેન્સભાઈને શાંતિથી. જો મમ્મી રોટલો મસ્ત બનાવે છે. જો કેવો મસ્ત રોટલો બની ગયો ને બાજરીના રોટલાના માસ્ટર છે. જો મસ્ત ફૂલીને દડા જેવો થયો. જો તમને હવે અમારું ભરથું બતાવી ગયું કેવું બન્યું મસ્ત. જો વાહ, ગરમા ગરમ. આવી જાઓ ભરથું અને ગરમા ગરમ બાજરીનો રોટલો જેને ભાવતો હોય ને આવી જાઓ જમવા અમારી જોડે. બસ જો હવે અમે લોકો જમવા બેસીશું થોડી વારમાં. જય શ્રી કૃષ્ણ. જો એટલે છે ને સાંજની રસોઈની તૈયારી થઈ ગઈ. બટેકા બધું બાકી છે. છે ને બટેકા છોલીએ, સૂકી ભાજી બનાવીશું, બધી તૈયારી કરીશું. બટેકા મસ્ત બફાઈ ગયા હતા.
હવે બટેકા છોલી તૈયાર કરી દઈએ. શું બનાવે છે? સૂકી ભાજી, સાબુદાણાની ખીચડી. જો મારો ભાઈ એની સાસરીમાં ગયો હતો, કાલ સાંજનો ગયો હતો ઉમરેઠ. અત્યારે આવ્યો જસ્ટ. જો એ ને ભાભી બંને આવી ગયા છે. વરસાદ બહુ હતો એટલે અત્યારે આવતું રહેવું પડ્યું છે ભાઈને. જો આવી ગયા છે ઉમરેઠથી બેક ટુ હોમ. મજા આવી ગઈ. વરસાદ કેવો નડ્યો રાત્રે. તમે ગયા નથી, વરસાદ ચાલુ થયો નહીં, પણ કાલનો અત્યાર સુધી ચાલુ ને ચાલુ. ડિસ્કશન ચાલે છે. ઉમરેઠ ગયા હતા, ત્યાંથી પછી ડાકોર દર્શન કરવા ગયા ને હવે ઘરે આવ્યા એટલે એમની ડિસ્કશન ચાલે છે ક્યાં કેવું હતું બધું. જો ડેરેન્સ આવ્યો. હા ખોલે છે. જો અમાર ભાઈને રમવાના સિવાય બીજો કોઈ ધંધો જ ના હોય ને રમ જ કરવાનું હોય ને. હા મામા એટલા આવ્યા ઘરમાં. સવારે તો મામા કેટલું પાણી હતું ગો. લાલ મામા ગાડીનું અડધું ટાયર ડૂબી ગયું હતું. પછી તો મામા પછી તો અડધું ને આખું ટાયર ડૂબી ગયું. પછી જો પાણીને બધું બતાવે છે. બહુ જ પાણી જે ન્યૂઝ જોવે છે, ન્યૂઝમાં જોવે છે કેટલું પાણી ભરાયું છે બધી જગ્યાએ. અમદાવાદનું જોઈએ છે હવે ડેરેન્સભાઈનું શું. ગાઈસ અત્યારે કાલે જો સ્કૂલમાં રજા છે, અત્યારે જોઉં ખાલી કેટલો વરસાદ પડે છે. અને સવારે એટલું બધું પાણી હતું ને મારા આટલે અહીંયા હતું ઢીચણની ઉપર. ગાડીનું આખું એક ટાયર છે ને ડૂબી ગયું હતું. ચલો મમ્મી શું કરો છો? શું બનાવો છો આજે? મારું શું બનાવશો? ના મારે મેગી. હા મેં મોસમમાં મેગી કહીશ તો અમને પણ આવા મોસમમાં મેગી ખાવાની મજા આવે. તો ચલો ગાઈસ હવે મળીએ હમણાં. બાય બાય. જો હવે રાતનું જમી લીધું બધાએ. હવે જમ્યા પછી બધા પત્તા રમવા બેઠા છે. ડંકી મંકી રમી રહ્યા છે. ડેરેન્સને પત્તા રમવાનો બહુ ગમે એટલે બધા રમે છે. કોણ રહ્યું છેલ્લે? ડેરેન્સ ને ચડ્યો ને. ચલો તમારે રમવું કરી લો. છીપ્પાના માસ્ટર આવી ગયા છે પત્તા. સિમરનબેન જોડે આવી જશે બધું. પત્તા ચીપ્પાના માસ્ટર છે. ઉમરેઠથી આવ્યા છે સ્પેશિયલ. જો અમારા પથારીઓ થઈ ગઈ છે, ખાટલા પથરાઈ ગયા છે, અહીંયા સેફટી ને બધું જોઈન્ટ થઈ ગયું છે. આ રમશે ને થોડી વાર રહીને સુવાનો ટાઈમ, કારણ કે ડેરેન્સને સવાર સ્કૂલ જવાનું છે. હા કોને ચડ્યો અત્યાર સુધીમાં ડોંકીમાંથી ડી ને એવું? દાદા ને લાલુ ને ચડ્યો એમ ને? લાલુ તો જો કેટલો સિરિયસ થઈને બેઠો છે રમવામાં, મશગુલ.
ફૂલ કોન્સન્ટ્રેટ. પા જોઈને મૂકે એ દાદા ચલો હવે બસ ચલો હવે આ છેલ્લો રાઉન્ડ રમીને હવે સુવાનો ટાઈમ છે. એન્ડ કરી દે ડેરેન્સ. ચલો બાય બાય, મળીએ બીજા બ્લોગમાં. થેન્ક યુ સો મચ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો બાય બાય. અને મળીએ કાલે નવા બ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.